વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોતા હતા રાસાયણિક ગતિકીની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ એટલે કે k નું સમીકરણ આપણે જોઈ ગયા. બરાબર? કેવું મળ્યું હતું? તો કે k = 2.303/t log r0 એટલે કે પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. તો આ દ્રાવણો માટેની વાત. હવે આપણી પાસે જો પ્રક્રિયાની અંદર વાયુમય પ્રક્રિયા હોય તો એના માટે કઈ આપણે સાંદ્રતા લઈ શકવાના નથી. સાંદ્રતા, મોલારિટી એવો કોઈ એકમો આપણે લઈ શકવાના નથી. એના માટે શું લેવું પડે? દબાણ. બરાબર? વાયુમય પ્રક્રિયા માટે દબાણથી આપણે ગણતરી કરવી પડે અને એના માટે P વાપરવામાં આવે. બરાબર? તો એની અંદર આપણે પ્રારંભિક દબાણ માટે PI વાપરીએ અને અંતિમ દબાણનું મૂલ્ય છે એને PA કહી દઈએ. તો આ સમીકરણની અંદર 2.303/t log આ વસ્તુ તો એની જ રહેશે. પ્રારંભિક ના છેદમાં અંતિમ એટલે કે અહીંયા આવી જશે હવે PI ના છેદમાં PA. તો સમીકરણ આવું બની જશે અને તમારે યાદ રાખવું પણ ખૂબ જ સહેલું છે. આ સમીકરણ આવડતું હોય તો તમને આ સમીકરણ આવડી જાય. હવે આના ઉપર થોડુંક આપણે વિશ્લેષણ કરીએ તો કોઈ પણ પ્રક્રિયા A માંથી B અને C બનાવતી હોય, ધારો કે પ્રક્રિયક A હોય એમાંથી પ્રક્રિયક B અને C બનતો હોય અને આ આખી પ્રક્રિયા ગેસિયસ મીડિયમમાં થતી હોય એટલે કે વાયુમય પ્રક્રિયા હોય, પ્રક્રિયક પણ વાયુમય છે અને નિપજ પણ વાયુમય મળતી હોય તો એની પ્રારંભિક સાંદ્રતા, વાયુની પ્રારંભિક સાંદ્રતા આપણે દબાણની અંદર લઈએ તો આ PI હોય. બરાબર? શરૂઆતના સમયમાં અને સમય તો સમય કેટલો હોય? 0 સમય. 0 સમય એટલે કે પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ નથી થઈ ત્યારે પ્રારંભિક દબાણ ધારો કે PI જેટલું હોય ત્યારે આનું દબાણ કેટલું હોય? 0 બરાબર? ત્યારે આનું દબાણ 0 હોય. T બરાબર 0 સમયે PI અહીંયા લખીએ T બરાબર 0 સમયે. બરાબર? હવે આપણે વાત કરીએ T બરાબર તમારી બુકમાં આપેલું છે T સમયે. બરાબર? આ 0 સમય અને આ આપણે કંઈક સમય લઈ લઈએ T સમય. બરાબર? તો એની અંદર શું ફેરફાર થાય છે જોવો. તો ધારો કે નિપજના મોલ નું દબાણ x જેટલું હોય અને C નું દબાણ પણ x જેટલું હોય. આમાંથી આપણે બાદ કરશું PI minus x. હવે તો ટોટલ P ટોટલ કેટલું મળશે? કુલ રાસાયણિક પ્રક્રિયામાં દબાણ કેટલું થશે? તો આ બધાનો આપણે સરવાળો કરશું એટલે આપણને મળશે P ટોટલ. તો P ટોટલ બરાબર શું લખી શકાય? તો P of A બરાબર પ્લસ P of B પ્લસ P of C. ત્રણેયનો સરવાળો તો PI minus x plus x plus x બરાબર PI minus x કૌંસની બહાર કાઢી નાખીએ. હવે પ્લસ x અને પ્લસ x અને માઈનસ x કેન્સલ તો મળશે PI પ્લસ x. કોના બરાબર? તો કે P ટોટલ બરાબર. બરાબર? આ દેખીતી વસ્તુ છે કે P ટોટલ દબાણ કેટલું હોય કે પ્રારંભિક દબાણ અને એમાં જે ફેરફાર થતો હોય એ બેનો સરવાળો કરો એટલે આપણને ટોટલ દબાણ મળી જાય. હવે આની અંદર જો આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ, હવે આ P ટોટલ છે એને આપણે PA પણ કહી શકીએ કારણ કે અંતિમ છેલ્લે આપણને જે ટોટલ મળે કેટલું હશે? PA જેટલું હશે. તો PA બરાબર લખી શકાય PI minus x. તો x બરાબર શું લખી શકાય? તો કે આ x ને પહેલા તો પોઝિટિવ બનાવવો પડે. તો પોઝિટિવ બનાવવા માટે આપણે પહેલી સાઈડ મોકલવું પડે. તો
તો અહીંયા આવશે PA + x બરાબર PI. તેથી હવે આપણે x ને સૂત્રનું કરતા બનાવીએ તો x બરાબર PI ના છેદમાં PA. આ x શું છે તો કે નિપજની દબાણ બરાબર, નિપજ દ્વારા મળતું નિપજનું દબાણ છે બરાબર. x બરાબર નિપજ. તો આપણે જો PA ને સૂત્રનું કરતા બનાવીએ તો PA બરાબર PA - x થાય. PA ને આપણે સૂત્રનું કરતા બનાવીએ તો PA બરાબર PI - x મળશે. તો આ હવે જો આ સૂત્રની અંદર આપણે ફેરફાર કરવો હોય તો લખી શકીએ તો આ x છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ કે x છે એ શું છે પ્રક્રિયામાં થતો ફેરફાર દર્શાવે છે બરાબર. નિપજના દબાણ તો છે પણ પ્રક્રિયામાં થતો ફેરફાર પણ દર્શાવતો. પ્રક્રિયામાં થતો ફેરફાર બરાબર શું લખી શકાય અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર. તો આને x બરાબર અંતિમ એટલે કે p ટોટલ બરાબર. p ટોટલ જે છેલ્લે આપણને દબાણ મળ્યું કે અંતિમ કહેવાય બરાબર. p ટોટલ માઈનસ અને પ્રારંભિક pi. તો આ રીતે આપણે x ને દર્શાવી શકીએ. હવે x ની આ કિંમત છે એ આ સમીકરણની અંદર આપણે મૂકીએ તો શું લખી શકાય તો કે PA બરાબર PI માઈનસ x ની જગ્યાએ હવે આવી જશે PT માઈનસ PI. તેથી PA ઇઝ ઇક્વલ ટુ કાઉન્સ દૂર કરવો હોય તો માઈનસ ની નિશાની અંદર લઈ જવી પડે બરાબર. તો PI આ માઈનસ આ પ્લસ PT હતા એ હવે માઈનસ થઈ જશે અને માઈનસ અહીંયા માઈનસ 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 પ્લસ એટલે PI પ્લસ થઈ જશે. તો માઈનસ PT પ્લસ PI. તો PI અને PI તો PI પ્લસ PI એટલે 2PI. તેથી PA ઇઝ ઇક્વલ ટુ 2PI માઈનસ PT. અને આ બીજું સમીકરણ મળે PA બરાબર 2PI માઈનસ PT. તો હવે આ PA ની કિંમત જે આપણને મળી એ હવે આપણે આની અંદર મૂકીએ તો બરાબર. આ દબાણનું જે ફાઇનલ સમીકરણ હતું અચળાંકનું એની અંદર PA ની જગ્યાએ હવે આપણે મૂકશું 2PI PT. એટલે આપણને k = 2.303/t log pi ના છેદમાં 2pi plus pt. આ સૂત્ર આપણે ક્યારે મૂકવું પડે તો કે જ્યારે તમને pa નું મૂલ્ય આપેલું ન હોય બરાબર. તમારી પાસે આ સૂત્ર છે, તમને કોઈ પણ દાખલો આપેલો છે એની અંદર તમે આ સૂત્ર અપ્લાય કરો પણ એ રકમની અંદર તમને pa નું મૂલ્ય ન આપેલું હોય તો તમે ક્યાંથી ગણતરી કરશો તો તમારે આ સૂત્ર મૂકવું પડે. કારણ કે pi નું તો આપેલું જ હશે એટલે આ pi નું તમને મળી જશે. તો ઠીક છે એટલે તમારે pt નું સૂત્ર મૂકવું પડશે બરાબર. ત્યાર પછી એક કોયડો આવે છે તો એ કોયડો પણ તમારે સૂત્ર મૂકીને ઉકેલવાનો છે. ખૂબ જ ઈઝી કોયડો છે બરાબર. તો એ તમે હોમવર્કમાં કરી લેજો. ત્યાર પછીનો મુદ્દો આવે છે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય. અર્ધ આયુષ્ય એટલે કે હાફ લાઈફ ટાઈમ પણ કહેવામાં આવે છે. પ્રક્રિયાની અડધી જિંદગી ક્યારે પૂરી થાય બરાબર. તો તમે એમ વિચારતા હશો કે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે કે કોઈ આખી પ્રક્રિયા હોય અને ધારો કે 2 કલાક સમય લાગતો હોય તો એનો અડધો સમય લઈ લઈએ તો કેટલો થાય 1 કલાક. ટોટલ 2 કલાકની પ્રક્રિયા હોય એનો અડધો સમય કેટલો થાય 1 કલાક. તો આને શું પ્રક્રિયાનો પ્રક્રિયાનો 2 કલાકમાંથી 1 કલાક તો આને અડધો સમય કહી શકાય તો ના કહી શકાય બરાબર. આ વસ્તુ તદ્દન ખોટી છે. કોઈ તમને એમ પૂછે કે ફલાણી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 5 કલાકનો સમય લાગે છે તો તેનું અર્ધ આયુષ્ય ગણો. તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે એના મગજમાં થાય કે ભાઈ 5 કલાક જો પ્રક્રિયા માટે લાગતો હોય તો એનો અડધો સમય 2.5 કલાક જેવો થાય. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે બરાબર. ઘણા આમાં ગૂંચવાઈ જતા હોય છે પણ એટલી બધી મગજમારી આ માટે જ બુકની અંદર કરેલી છે બરાબર. કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે એનો જે શરૂઆતનો વેગ હોય ધારો કે A માંથી પ્રક્રિયા A માંથી B અને C બનતા હોય તો એની પ્રારંભિક વેગ હોય કે કેવો હોય
વધારે. પછી જ્યારે નિપજ બનતી જાય ધીમે ધીમે શું થાય, નિપજમાં વધારો થતા પ્રક્રિયાનો વેગ એ કેવો થતો જાય, ઘટતો જાય છે. વેગ પ્રક્રિયા વેગ ક્યારે કન્ટિન્યુઅસ એક ધારો સીમિત હોય નહીં. જેમ જેમ નિપજમાં થોડો થોડો વધારો થતો જશે એમ પ્રક્રિયા વેગની અંદર ઘટાડો થતો જશે. બરાબર છે? આ વસ્તુ યાદ રાખો. એટલે આની ઉપરથી આપણે જો પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય નક્કી કરવું હોય તો અર્ધ આયુષ્ય કોને કહેવાય? અડધો સમય નહીં પણ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય છે. બરાબર? કોની સાંદ્રતા? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય એને અર્ધ આયુષ્ય કહેવામાં આવે. ફરી એકવાર વાક્ય લખીને આપું છું. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય તેને પ્રક્રિયા અર્ધ આયુષ્ય કહે. તો આપણને બુકની અંદર કંઈક આવું સૂત્ર આપેલું છે પ્રક્રિયા વેગ સૂત્ર કે માટેનું r માઈનસ r0 માઈનસ r છેદમાં t. હવે t1/2 સમયે શું હશે? t1/2 સમયે r ની સાંદ્રતા કેટલી હોય? તો કે અડધી હોય તો એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. r ની સાંદ્રતા અડધી હોય ત્યારે t1/2 સમય હોય અને t1/2 એટલે કે અર્ધ સમય ત્યારે આની સાંદ્રતા અડધી હોય. તો આની સાંદ્રતા અડધી દર્શાવવા માટે એટલે કે પ્રારંભિક r બરાબર શું લખી શકાય? r બરાબર r0 ના છેદમાં 2. બરાબર? કારણ કે આ ક્યારે પહોંચી હોય કે અડધે પહોંચી હોય. તો અડધે ક્યારે પહોંચી હોય? તો કે પ્રારંભિક સાંદ્રતા તો r0 છે એને ડિવાઇડ બાય 2 કરશું એટલે આપણને પ્રક્રિયાની અડધી સાંદ્રતા મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે r0 માઈનસ, હવે આની જગ્યાએ શું લખવાનું? t1 સમયે r0/2 જેટલી સાંદ્રતા હોય તો કે r0/2 અથવા તો આમ પણ લખી શકાય 1/2 r0 બરાબર છેદમાં આવશે t1/2. હવે આ પૂરી સાંદ્રતા, પૂરી પ્રારંભિક સાંદ્રતા એમાંથી અડધું બાદ કરવામાં આવે. એકમાંથી અડધું બાદ કરવામાં આવે તો કેટલું બચે? 1/2. બરાબર? અડધું જ બચે. એટલે અહીંયા આપણે લખી શકીએ r0 માંથી 1/2 r0 જાય કેટલા મળે? 1/2 r0 છેદમાં t1. આ બગડો છેદમાં જશે. બરાબર? કારણ કે અંશનો છેદ છેદમાં જશે એટલે r0 છેદમાં 2t. બરાબર? અને માત્ર t લખીએ તો પણ ચાલે. r0 ના છેદમાં 2t કારણ કે t1 સમયે જ લીધું છે. બરાબર? આ છે તમારું અર્ધ આયુષ્યનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. હવે આ હાફ લાઈફ ટાઈમ પીરિયડ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવવું પડે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમ માટે વેગ અચળાંકનું સૂત્ર થશે k 2.303/t log r0 ના છેદમાં r. તો હવે આપણે r ની જગ્યાએ શું લખશું? r0 ના છેદમાં 2 અને t ની જગ્યાએ શું લખશું? t1. બરાબર? તો k = 2.303 છેદમાં t1 log r0 ના r0 અને છેદમાં r બરાબર હવે લખશું r0/2 r0 છેદમાં આપણને ખ્યાલ છે છેદનો છેદ અંશમાં જાય. બરાબર? અને આ બંને ઉડી જશે હવે. બરાબર? તો તેથી
K is equal to 2.303 by T1/2 log અહીંયા છેલ્લો છે દસમાં એટલે બગડો ઉપર આવી ગયો આ માટે કેન્સલ થાય એટલે log 2 હવે તમે લોગેરિધમ બુકની અંદર log 2 ની વેલ્યુ મેળવશો બરાબર 2.303 T1/2 હવે log 2 ની વેલ્યુ મેળવશો એટલે તમને log 2 ની વેલ્યુ મળશે 0.301 0.301 ને તમે 2.303 વડે ગુણી નાખો એટલે કિંમત મળશે 0.693 છેદમાં T1 તો અર્ધાયુષ્ય શોધવા માટે T1 આપણે આપણે સૂત્રનો કરતા બનાવવો પડે તેથી T1 K હવે છેદમાં આવી જશે 0.693 બાય આ મળી ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર મેળવી શકાય કે ન મેળવી શકાય એની ચર્ચા કરવાની છે તો એ વસ્તુ તમને હોમવર્કમાં આપું છું તમારે નક્કી કરવાનું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1 નું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું એના માટે સ્ટેપ કહી દઉં છું પહેલું સ્ટેપ તમારે એ કરવાનું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંકનું સૂત્ર મેળવેલું છે એ સૂત્ર મૂકી દો સૂત્ર મુકાઈ જાય પછી તમારે r ની જગ્યાએ શું લખવાનું r0/2 એ મૂકવાનું અને છેલ્લે તમને શું આન્સર મળે છે કે નથી મળતું એ તમારે નક્કી કરીને હોમવર્કમાં લાવવાનું છે ત્યાર પછીનો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આવે છે આભાસી પ્રથમ ક્રમની મોટે ભાગે જળ વિભાજન પ્રક્રિયાની અંદર આવું બનતું હોય છે કે હોય છે શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ આપણને લાગે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શા માટે તો ચાલો જોઈએ તો એવી પ્રક્રિયા કે જેની અંદર H2O એટલે કે જળ વિભાજન થતું હોય પણ એમાં પાણીનો કોઈ વિશેષ રોલ હોતો નથી એટલે કે પાણીની સાંદ્રતા નહીવત ઘટે છે બરાબર એક એક્ઝામ્પલ જોઈએ ઇથેન એસિડ માટે C2H5 CH3 COO C2H5 એનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ H2O તો આપણને પ્રક્રિયામાં મળે છે CH3COOH અને C2H5OH અહીંયા CH3COOH આ H2 ને આવી રીતે લખી શકાય H અને OH આ પ્રક્રિયા જો એસિડિક એટલે કે H+ મીડિયમમાં કરીએ HCl અથવા તો H2SO4 ની હાજરીમાં કરીએ તો શું થાય કે CH3COO આ માઈનસ આયન બને અને C2H5 ધન આયન બનશે બરાબર આ ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ અહીંથી આ બ્રેક થશે બોન્ડ CH3CO એની સાથે જોડાશે હાઇડ્રોજન CH3COOH અને બીજું C2H5OH C2H5OH હવે T0 સમયે આપણે સાંદ્રતા નક્કી કરીએ તો પ્રારંભિક સમયે નિપજ તો બનેલી હશે નહીં તો શરૂઆતના સમયે શું હશે તો ધારો કે આની વેલ્યુ આપણે 0.01 મોલર જેટલી સાંદ્રતા લઈએ અને આપણે H2O છે એ 10 ml લઈએ એમાં છે કે 10 મોલ પાણીના 10 મોલ લઈએ અને આના 0.01 મોલ લઈએ ત્યારે નિપજની સાંદ્રતા 0 હશે પણ t બરાબર t સમયે આપણે સાંદ્રતા જોઈએ તો આના મોલ છે એ ઘટીને 0 થઈ જશે અને અહીંયા મળશે આપણને 0.01 મોલ આના પણ આપણને 0.01 મોલ મળે પાણીના મોલમાં વિશેષ તફાવત રહેતો નથી આના મોલ 0.9 મોલ બની જાય છે બરાબર 9.99 એટલે કે 0.01 મોલનો ફરક પડે છે આની અંદર H2O ની ખાસ ક્યાંય આની અંદર વિશેષ સાંદ્રતા ઘટતી નથી અને આ પ્રક્રિયા આમ જોવા જઈએ તો આપણને એમ લાગે કે શૂન્ય ક્રમની અથવા તો દ્વિતીય ક્રમની કોઈ પણ ક્રમની પ્રક્રિયા છે પણ આ પ્રક્રિયા છે પ્રથમ આભાસી પ્રથમ આ
જોતા આપણને એવું લાગે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે, કારણ કે મોટા ભાગની જળ વિભાજનની પ્રક્રિયા કેવી હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા જેવી આપણને દેખાતી હોય છે, પણ હકીકતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોતી નથી. તો એને આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને બુકની અંદર કંઈક આવું સૂત્ર આપેલું છે, પ્રક્રિયા વેગ સૂત્ર K માટેનું R માઈનસ R0 માઈનસ R છેદમાં T. હવે T1/2 સમયે શું હશે? T1/2 સમયે R ની સાંદ્રતા કેટલી હોય? તો કે અડધી હોય તો એનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. R ની સાંદ્રતા અડધી હોય ત્યારે T1/2 સમય હોય, અને T1/2 એટલે કે અર્ધ સમય ત્યારે આની સાંદ્રતા અડધી હોય. તો આની સાંદ્રતા અડધી દર્શાવવા માટે એટલે કે પ્રારંભિક R બરાબર શું લખી શકાય? R બરાબર R0 ના છેદમાં 2. બરાબર? કારણ કે આ ક્યારે પહોંચી હોય? કે અડધે પહોંચી હોય. તો અડધે ક્યારે પહોંચી હોય? તો કે પ્રારંભિક સાંદ્રતા તો R0 છે, એના ડિવાઇડ બાય 2 કરશું એટલે આપણને પ્રક્રિયાની અડધી સાંદ્રતા મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે R0 માઈનસ, હવે આની જગ્યાએ શું લખવાનું? T1/2 સમયે R0/2 જેટલી સાંદ્રતા હોય, તો કે R0/2, અથવા તો આમ પણ લખી શકાય 1/2 R0, બરાબર, છેદમાં આવશે T1/2. હવે આ પૂરી સાંદ્રતા, પૂરી પ્રારંભિક સાંદ્રતા એમાંથી અડધું બાદ કરવામાં આવે. 1 માંથી અડધું બાદ કરવામાં આવે તો કેટલું બચે? 1/2, બરાબર, અડધું જ બચે. એટલે અહીંયા આપણે લખી શકીએ R0 માંથી 1/2 R0 જાય કેટલા મળે? 1/2 R0 છેદમાં T1. આ બગડો છેદમાં જશે, બરાબર, કારણ કે અંશનો છેદ છેદમાં જશે એટલે R0 છેદમાં 2T. બરાબર, અને માત્ર T લખીએ તો પણ ચાલે, R0 ના છેદમાં 2T, કારણ કે T1/2 સમયે જ લીધું છે. બરાબર, આ થશે તમારું અર્ધ આયુષ્યનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. હવે આ હાફ લાઈફ ટાઈમ પીરિયડ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવવું પડે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર થશે K 2.303/T log R0 ના છેદમાં R. તો હવે આપણે R ની જગ્યાએ શું લખશું? R0 ના છેદમાં 2, અને T ની જગ્યાએ શું લખશું? T1/2, બરાબર. તો K = 2.303 છેદમાં T1/2 log R0 ના R0 અને છેદમાં R બરાબર હવે લખશું R0/2. R0 છેદમાં આપણને ખ્યાલ છે છેદનો છેદ અંશમાં જાય, બરાબર, અને આ બંને ઉડી જશે હવે, બરાબર. તો તેથી K = 2.303/T1/2 log, અહીંયા છેદનો છેદ અંશમાં એટલે બગડો ઉપર આવી ગયો, આ બંને કેન્સલ થાય એટલે log 2. હવે તમે લોગેરિધમ બુકની અંદર log 2 ની વેલ્યુ મેળવશો, બરાબર, 2.303 T1/2. હવે log 2 ની વેલ્યુ મેળવશો એટલે તમને log 2 ની વેલ્યુ મળશે 0.301. 0.301 ને તમે 2.303 વડે ગુણી નાખો એટલે કિંમત મળશે 0.693. 0.693 છેદમાં T1. તો અર્ધ આયુષ્ય શોધવા માટે T1/2 ને આપણે સૂત્રનો કરતા બનાવવો પડે. તેથી T1/2 K હવે છેદમાં આવી જશે 0.693/K. આ મળી ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર.
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર મેળવી શકાય કે ન મેળવી શકાય એની ચર્ચા કરવાની છે. તો એ વસ્તુ તમને હોમવર્કમાં આપું છું. તમારે નક્કી કરવાનું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t બનાવવાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું. એના માટે સ્ટેપ કહી દઉં છું. પહેલું સ્ટેપ તમારે એ કરવાનું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંકનું સૂત્ર મેળવેલું છે એ સૂત્ર મૂકી દો. સૂત્ર મુકાઈ જાય પછી તમારે r ની જગ્યાએ શું લખવાનું, r0/2 એ મૂકવાનું અને છેલ્લે તમને શું આન્સર મળે છે કે નથી મળતું એ તમારે નક્કી કરીને હોમવર્કમાં લાવવાનું છે. ત્યાર પછીનો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આવે છે આભાસી. પ્રથમ ક્રમની મોટે ભાગે જળ વિભાજન પ્રક્રિયાની અંદર આવું બનતું હોય છે કે હોય છે શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ આપણને લાગે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. શા માટે? તો ચાલો જોઈએ. તો એવી પ્રક્રિયા કે જેની અંદર H2O એટલે કે જળ વિભાજન થતું હોય પણ એમાં પાણીનો કોઈ વિશેષ રોલ હોતો નથી, એટલે કે પાણીની સાંદ્રતા નહીવત ઘટે છે. બરાબર? એક એક્ઝામ્પલ જોઈએ ઇથેન એસિડ માટે C2H5 CH3 COO C2H5 એનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ H2O તો આપણને પ્રક્રિયામાં મળે છે CH3COOH અને C2H5OH. અહીંયા CH3COOH આ H2 ને આવી રીતે લખી શકાય H અને OH. આ પ્રક્રિયા જો એસિડિક એટલે કે H+ મીડિયમમાં કરીએ HCl અથવા તો H2SO4 ની હાજરીમાં કરીએ તો શું થાય કે CH3COO માઈનસ આયન બને અને C2H5 ધન આયન બનશે. બરાબર? આ ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ અહીંથી આ બ્રેક થશે બોન્ડ CH3CO એની સાથે જોડાશે હાઇડ્રોજન CH3COOH અને બીજું મળશે C2H5OH C2H5OH. હવે t0 સમયે આપણે સાંદ્રતા નક્કી કરીએ તો પ્રારંભિક સમયે નિપજ તો બનેલી હશે નહીં. તો શરૂઆતના સમયે શું હશે? તો ધારો કે આની વેલ્યુ આપણે 0.01 મોલર જેટલી સાંદ્રતા લઈએ અને આપણે H2O છે એ 10 ml લઈએ. ml છે એ 10 મોલ પાણીના 10 મોલ લઈએ અને આના 0.01 મોલ લઈએ ત્યારે નિપજની સાંદ્રતા 0 હશે. પણ t બરાબર t સમયે આપણે સાંદ્રતા જોઈએ તો આના મોલ છે એ ઘટીને 0 થઈ જશે અને અહીંયા મળશે આપણને 0.01 મોલ. આના પણ આપણને 0.01 મોલ મળે. પાણીના મોલમાં વિશેષ તફાવત રહેતો નથી. આના મોલ 0.9 મોલ બની જાય છે. બરાબર? 9.9 એટલે કે 0.01 મોલનો ફરક પડે છે. H2O ની ખાસ ક્યાંય આની અંદર વિશેષ સાંદ્રતા ઘટતી નથી અને આ પ્રક્રિયા આમ જોવા જઈએ તો આપણને એમ લાગે કે શૂન્ય ક્રમની અથવા તો દ્વિતીય ક્રમની કોઈ પણ ક્રમની પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયા છે પ્રથમ આભાસી પ્રથમ આ જોતા આપણને એવું લાગે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે, કારણ કે મોટા ભાગની જળ વિભાજનની પ્રક્રિયા કેવી હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા જેવી આપણને દેખાતી હોય છે. પણ હકીકતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોતી નથી. તો એને આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.